નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 11 ચેપ્ટર નંબર 7 એની અંદર બીજો વિડીયો લેક્ચર છે કે જેની અંદર આપણે નીટ ટાઈપના ક્વેશ્ચન આજે સોલ્વ કરીશું. આજનો જે કન્સેપ્ટ પોઈન્ટ છે બે મુદ્દા પર આધારિત છે. પહેલો મુદ્દો છે કેપી અને કેસીના રિલેશન. એના ઘણા બધા એમસીક્યુ એવા છે જે બહુ સિમ્પલ છે પણ વિદ્યાર્થીઓને અલગ રીતે વિચારે છે જેને કારણે ટફ પડે છે. તો મુદ્દા પર છીએ. આપણે જે પહેલો જે કન્સેપ્ટ છે મેં ટોટલ 6 એમસીક્યુ અત્યારે બોર્ડ પર લખેલા છે જેમાં 3 એમસીક્યુ આ બેઝ પર આધારિત છે. વી નો ધેટ Kp is equal to Kc into RT raised to delta m. જે આપણે જાણીએ છીએ કે Kp અને Kc વચ્ચેનો જે રિલેશન છે તો Kp બરાબર Kc ગુણ્યા RT બ્રેકેટમાં એના ઘાતમાં ડેલ્ટા mg લખવાનું છે. હવે તમે ધ્યાનથી જોજો, તમે Kc ને સૂત્રણ કરતા બનાવો અથવા તો ચલો RT raised to delta mg ને સૂત્રણ કરતા બનાવો તો Kc છેદમાં જતો રહેશે. ઇટ મીન્સ જ્યારે પણ તમને Kp અને Kc નો ગુણોત્તર પૂછે એટલે તમારે RT raised to delta mg સુધી કાઢવાનું છે. RT એઝ ઇટ ઇઝ જ હોય છે, તમારે ડેલ્ટા mg ફક્ત શોધી કાઢવાનો છે. આવો પ્રશ્ન થાય સર ડેલ્ટા mg શું છે? તો આપણે જાણીએ છીએ કોઈ વાયુરૂપ પ્રણાલી હોય અથવા તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા સમીકરણ છે તો એની અંદર વાયુરૂપ નિપજના કુલ મોલ, ફક્ત જે નિપજ વાયુ અવસ્થા ગેસ અવસ્થા ધરાવે છે એના કુલ મોલનો સરવાળો કરવાનો અને એમાંથી વાયુરૂપ પ્રક્રિયકના કુલ મોલ બાદ કરવાના. અહીંયા જે વાયુ અવસ્થા ધરાવે છે ફક્ત તેને જ ધ્યાનમાં લેવાનું છે. એટલે વાયુરૂપ નિપજોના કુલ મોલ શોધી કાઢો, એમાંથી વાયુરૂપ પ્રક્રિયકોના કુલ મોલ બાદ કરી કાઢો, તમને ડેલ્ટા mg મળી જશે. અને ડેલ્ટા mg તમે અહીંયા મૂકી દો. ઇટ મીન્સ Kp upon Kc એટલે Kp અને Kc નો ગુણોત્તર RT ના ઘાતમાં જવાબ તમને આપેલો હોય તો તમે ડેલ્ટા mg અહીંયા મૂકી કાઢો, તમારો આન્સર સોલ્વ થઈ જશે. બુકમાં ટાઈપ નથી એટલે બાળકો વિચારે કેવી રીતે શોધવાનું, પહેલા Kp શોધો Kc શોધો, એવું કશું જ હોતું નથી. જ્યારે પણ Kp અને Kc નો ગુણોત્તર માંગે ઇટ મીન્સ RT raised to delta mg, તમારે ડેલ્ટા mg શોધી કાઢવાનું છે. તમને Kp upon Kc નો ગુણોત્તર પ્રાપ્ત થઈ જશે. બુક અનુસાર આપણે એ પણ જાણીએ છીએ જો ડેલ્ટા mg નું મૂલ્ય 0 કરતાં મોટું હોય તો Kp greater than Kc આવે. જો ડેલ્ટા mg નું મૂલ્ય લેસ ધેન 0 હોય મતલબ ઋણ હોય તો Kp લેસ ધેન Kc હોય છે. અને જો ડેલ્ટા mg ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો Kp ઇઝ ઇક્વલ ટુ Kc થાય છે. આ બુકનો શબ્દ છે, ખાસ યાદ રાખજો. અને એક વધારાનું તમને કહી દઉં, જો ડેલ્ટા mg ની કિંમત 0 થતી હોય તો એ રાસાયણિક સમીકરણની અંદર દબાણ ગમે એટલું આપવામાં આવે કોઈ સંતુલનમાં ફેરફાર થતો નથી. એટલે કદાચ પરીક્ષા પૂછે કે નીચેનામાંથી કઈ રાસાયણિક પ્રક્રિયા પર દબાણની અસર નથી થતી તો જેમાં ડેલ્ટા mg ની કિંમત 0 થાય એની અંદર દબાણની બાહ્ય પરિબળ તરીકે દબાણની કોઈ જ અસર થતી નથી. તો આજે આપણે મુદ્દા પર જઈએ. પહેલો ક્વેશ્ચન, કાર્બન મોનોક્સાઇડ ગેસ 1 મોલ ક્લોરીન ગેસ પ્રતિવર્તી પ્રક્રિયા એટલે સંતુલનમાં પ્રક્રિયા COCl2 ગેસ મળે છે. તો એવો પ્રશ્ન છે Kp upon Kc શોધો, એટલે Kp અને Kc નો ગુણોત્તર શોધો. તો સિમ્પલ આ ટેકનિક RT raised to delta mg, તમારે ડેલ્ટા mg શોધવાના છે. ઓપ્શનમાં જો RT ઓપ્શનમાં છે જ, મતલબ તમારે ડેલ્ટા mg શોધવાના છે. તો આપણે ડેલ્ટા mg સુધી કાઢીએ તો સમીકરણ જો વાયુરૂપ નિપજ આ નિપજ છે, વાયુરૂપ નિપજનો 1 મોલ માઈનસ વાયુરૂપ પ્રક્રિયક આ પણ પ્રક્રિયક છે, આ પણ પ્રક્રિયક છે. વાયુરૂપ પ્રક્રિયકના 1 મોલ વત્તા 1 મોલ એટલે વાયુરૂપ પ્રક્રિયકના 2 મોલ થયા. એટલે કે ડેલ્ટા mg ની કિંમત 1 ઓછા 2 એટલે -1 થઈ જશે. તો તમારો જવાબ RT ની -1 ઘાત આવે. તો RT ની -1 ઘાત ઓપ્શનમાં નથી દેખાતી. RT ની -1 ઘાત ઓપ્શનમાં નથી દેખાતી. और તમે સમજી શકો છો માઈનસ ઘાતને ધન કરો તો 1 ના છેદમાં મૂકી કાઢો તો 1 upon RT is your answer. સિમ્પલ ક્વેશ્ચન છે. RT ની -1 ઘાત જ્યારે પણ ઘાત માઈનસ આવે તો એને ધન કરવા 1 ના છેદમાં RT ની 1 ઘાત લખી કાઢો એટલે તમારો જવાબ 1 upon RT આન્સર સોલ્વ થઈ ગયો. તો અહીંયા આપણો જવાબ ઓપ્શન નંબર C કમ્પ્લીટ છે. હજુ બીજો MCQ ચેક કરીએ. CO ગેસ + 1/2 O2 ગેસ પ્રતિવર્તી પ્રક્રિયા. CO2 ગેસ માટે અહીંયા અવસ્થા લખવી અનિવાર્ય છે. CO2 ગેસ માટે Kp upon Kc શોધો, એટલે કે Kp અને Kc નો ગુણોત્તર શોધો. તો અહીંયા તમને ખબર પડી ગઈ છે જ્યારે પણ Kp upon Kc શોધવાનો આવે એટલે તમારે ડેલ્ટા mg શોધી કાઢવાનું. તો અહીંયા મેં ડેલ્ટા mg શોધ્યું છે. વાયુરૂપ નિપજ સમીકરણમાં જે જમણી તરફ છે એ નિપજ છે. આ વાયુરૂપ નિપજનો 1 મોલ, તો મેં 1 મોલ લખ્યો
માઇનસ વાયરૂપ પ્રક્રિયક, તો આ બંને પ્રક્રિયકો છે જે સમીકરણની ડાબી તરફ છે આપણે એને પ્રક્રિયક કહીએ છીએ. તમે જોઈ શકો છો 1 મોલ અને અડધો મોલ એટલે 1 મોલ વત્તા અડધો એટલે 1.5 મોલ. એટલે વાયરૂપ પ્રક્રિયકના મોલ 1.5 છે, તો 1 માંથી 1.5 બાદ કરો -0.5 અને આપણે જાણીએ છીએ 0.5 એટલે 1/2 થાય. એટલે ડેલ્ટા એનજી ની કિંમત તમારે -1/3 મૂકવાની છે. હવે જો Kp/Kc બરાબર RT ડેલ્ટા એનજી આપણું સમીકરણ. ડેલ્ટા એનજી ની કિંમત -1/3 મૂકો. હવે ઘાત જ્યારે પણ માઈનસ આવે એટલે આખા પદને 1/છેદમાં મૂકી કાઢો. તો તમે જો 1/છેદમાં RT ની ધન 1/3 ઘાત, આપણે માઈનસ ઘાતને ધન કરવી હોય તો 1/છેદમાં મૂકી દો. હવે આપણને એ પણ ખબર છે 1/3 ઘાત એટલે કે વર્ગમૂળ. તો તમે જોઈ શકો છો 1/વર્ગમૂળમાં RT એટલે 1/√RT. તો આપણો ઓપ્શન અહીંયા સી 1/√RT. કેટલા સિમ્પલ ક્વેશ્ચન. તમે જોઈ લીધું હશે કે જ્યારે પણ Kp/Kc શોધવાનો હોય ઓપ્શન RT ના આધારમાં આપેલા હશે, તમારે ડેલ્ટા એનજી ફક્ત શોધી કાઢો, તમારો પ્રશ્ન સિમ્પલ સોલ્વ થઈ જશે. હજુ આ ક્વેશ્ચન થોડોક મસ્ત બનાવીએ. જો એક ક્વેશ્ચન 298 કેલ્વિન તાપમાને નીચેનામાંથી ખાલી જગ્યા પ્રક્રિયા માટે Kp/Kc નું મૂલ્ય અનુક્રમે મોટું એટલે કે મહત્તમ અને ન્યૂનતમ હશે. તમને 4 પ્રક્રિયા સમીકરણો આપેલા છે. તો કેવી રીતે શોધીશું? તો આપણને ખબર છે Kp/Kc શોધવા માટે RT ડેલ્ટા એનજી કરવાનો છે. મતલબ અહીંયા સિમ્પલ. તમે જો મેં આ પ્રક્રિયાનો ડેલ્ટા એનજી શોધ્યો છે. 2 - 1 એટલે ડેલ્ટા એનજી 1 થશે. 2 - 3 એટલે -1 થશે. ડેલ્ટા એનજી હું ડાયરેક્ટ બોલું છું. વાયરૂપ નિપજના મોલ 2 અને વાયરૂપ પ્રક્રિયકના મોલ 3, તો 2 - 3 એટલે -1 થશે. અહીંયા વાયરૂપ નિપજના મોલ 4 છે અને વાયરૂપ પ્રક્રિયકના મોલ 2 છે, એટલે 4 - 2 એટલે ડેલ્ટા એનજી ની કિંમત 2 આવશે. અહીંયા 7 - 4 તો ડેલ્ટા એનજી ની કિંમત 3 આવશે. હવે સિમ્પલ મેં નોટ લખી છે. જે રાસાયણિક પ્રક્રિયા માટે ડેલ્ટા એનજી નું મૂલ્ય વધુ તેમ Kp/Kc નું મૂલ્ય સૌથી વધુ, તો Kp/Kc નું સૌથી વધારે મહત્તમ મૂલ્ય આની અંદર આવશે. કારણ કે ડેલ્ટા એનજી ની કિંમત સૌથી મોટી છે. તમે જોઈ શકો છો -1 સૌથી નાની, 1 2 અને ધન 3. તો આપણો જો અનુક્રમ છે તો સમીકરણ ડી અને સમીકરણ બી એ આપણો જવાબ આવશે. અનુક્રમે છે એટલે પહેલું મહત્તમ, તો Kp/Kc નું મૂલ્ય મહત્તમ શામાં હોય તો જેમાં ડેલ્ટા એનજી નું મૂલ્ય મહત્તમ હોય, તો ડેલ્ટા એનજી નું મૂલ્ય આપેલા સમીકરણોમાં સૌથી વધારે 3 છે, તો મહત્તમ એટલે તમારો ડી ઓપ્શન અને સૌથી ન્યૂનતમ એટલે ડેલ્ટા એનજી ની કિંમત સૌથી ઓછી હોય તો એ સૌથી ઓછી 1 છે. તો આપણો જવાબ ડી અને બી ઓપ્શન ની અંદર હોય તો કમ્પ્લીટલી સાચો બનાવેલો છે, એટલે કે ઓપ્શન લખ્યા નથી. પણ અહીંયા તમને ખબર પડી ગઈ કે Kp/Kc નું મૂલ્ય કોનું મોટું હોય? ડેલ્ટા એનજી પર ફોકસ કરી કાઢો. જેમાં ડેલ્ટા એનજી નું મૂલ્ય સૌથી વધારે આવે એમાં Kp/Kc નું મૂલ્ય એટલે કે Kp અને Kc નો ગુણોત્તરનું મૂલ્ય સૌથી વધારે આવે છે. એટલે અહીંયા Kp/Kc ના કન્સેપ્ટ વાળા ટોપિક ક્લિયર કરીએ છીએ. નવા પોઈન્ટ પર જઈએ. એક પ્રક્રિયા આપી છે 3A ગેસ + 4B ગેસ, પ્રતિવર્તી પ્રક્રિયા, સંતુલન અચળાંક K1 છે. નિપજમાં એટલે જવાબમાં 2C ગેસ + 3D ગેસ આ તમને આપેલો છે. આ સંતુલનમાં છે. સંતુલન અચળાંક K1 આપેલો છે. જો સંતુલને 1 મોલ C મળે તો સંતુલન અંશનું મૂલ્ય શું હશે? અહીંયા સંતુલને 2 મોલ C મળે છે, એનો સંતુલન અચળાંક K1 આપ્યો છે. હવે તમને એવું પૂછ્યું છે કે જો 1 મોલ C, આ જ પ્રક્રિયા છે, જો 1 મોલ C મળે તો સંતુલન અંશનું મૂલ્ય કેટલું હશે? સિમ્પલ તમને કહું. ચલો આ જે પ્રક્રિયા છે એના માટે હું સંતુલન અચળાંકનું કિંમત મૂકું છું. સંતુલન અચળાંક એટલે તમે સારી રીતે જાણો છો, સંતુલનમાં રહેલી રાસાયણિક પ્રક્રિયામાં નિપજોની સાંદ્રતા અંશમાં લખવાની છે અને પ્રક્રિયકોની સાંદ્રતા તમારે છેદમાં લખવાની છે. તો નિપજોની સાંદ્રતા અંશમાં લખી, પ્રક્રિયકોની સાંદ્રતા છેદમાં લખી અને જે મોલ હોય તમારે ઘાતાંકમાં લખવાનું. મોલને ઓલવેઝ ઘાતાંકમાં લખવાના. તો તમે જોઈ શકો છો નિપજ C ના 2 મોલ તો C ની 2 ઘાત, નિપજ D ના 3 મોલ 3 ઘાત, સેમ પ્રક્રિયક A ના 3 મોલ તો એની સાંદ્રતાનો 3 ઘાતાંક અને B ના 4 મોલ તો B ની સાંદ્રતાનો 4 ઘાતાંક મૂકી કાઢીશું. હવે એમનો ક્વેશ્ચન એવો છે કે આ સમીકરણમાં જો સંતુલને C નો 1 મોલ મળે
હવે તમારે C નો 1 મોલ મળે છે, એનો મતલબ આખા સમીકરણને તમે 2 વડે ભાગી કાઢો તો C નો 1 મોલ તમને પ્રાપ્ત થશે. આ શબ્દમાં આખો જવાબ તમને પ્રાપ્ત થશે. હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. મારો જવાબ તો મને ખબર છે કે અહીંયા સંતુલનને તમારે 1 મોલ મેળવવાનું છે, મતલબ આ સમીકરણને 2 વડે ભાગવાનું છે, તો મારા સંતુલનનું મૂલ્ય 1/2 આવશે. 1/2 ડાયરેક્ટ જવાબ, પણ તમને સમજાવું છું. ચલો આ સમીકરણને બધાને 2 વડે ભાગી કાઢો છો અને એનો સંતુલન અચળાંક કેટલું લખું છું તો તમે સમજી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો c નો વર્ગ, c ની સાંદ્રતાની 1 ઘાત અડધું કર્યું, d નો ઘન તો d ની સાંદ્રતાનો 3/2 2 વડે બધાને 2 વડે ભાગી કાઢ્યો છે. તો એનો મતલબ એવો થાય સમીકરણને તમે 2 વડે ભાગેલું છે તો સંતુલનનું મૂલ્ય તમારે 1/2 થશે. એટલે કે k2 બરાબર k1 * k1 ની 1/2 ઘાતમાં આપેલી છે. તો તમારો સંતુલનનું મૂલ્ય 1/2 ઓપ્શનની અંદર 1/2 ડાયરેક્ટ પણ તમે કહી શકો છો અને તમે આ રીતે ગણતરી મારીને પણ આન્સર લઈ શકો. તમે જોઈ શકો છો કે સમીકરણ 1 માં બધાને 2 વડે ભાગેલું છે તો સમીકરણ 2 મળી જાય છે. ઇટ મીન્સ k2 = k1, જે k1 સંતુલન વાળું સમીકરણ છે ને 2 વડે ભાગ્યું છે. આપણને ખબર છે સમીકરણને 2 વડે ભાગીએ તો સંતુલન અચળાંક 1/2 લખવામાં આવે છે. તો 1/2 તમારા ઓપ્શન કમ્પ્લીટલી સાચો છે. હવે એક મસ્ત ક્વેશ્ચન પર જે પૂછાઈ ગયેલો છે, સમજવા જેવો છે ને અહીંયા ઘણું બધું શીખવા પણ મળશે તમને. 500 મિલી કદના એક પાત્રમાં, એટલે પાત્રનું કદ તમને 500 મિલી ઇટ મીન્સ 0.5 લીટર આપેલું છે. એક પાત્રમાં, પાત્ર બંધ હોવું જોઈએ કારણ કે સંતુલનનો પોઈન્ટ આવે છે એટલે હંમેશા બંધ પાત્રમાં, આપણે સમજવાનું બંધ પાત્રમાં 300 કેલ્વિન તાપમાને 4 મોલ PCl5 ને ગરમ કરતા સંતુલને 2 મોલ Cl2 મળે તો Kc નું મૂલ્ય શું હોઈ શકે છે? અહીંયા તમારે PCl5 ને ગરમ કરવાનું છે. સંતુલને તમને 2 મોલ Cl2 ગેસ મળે છે તો સંતુલન અચળાંક Kc નું મૂલ્ય શું હશે? ઓપ્શન તમને આપે 2 3 4 5. તો સમજો, પહેલા ટેકનિક બતાવું, બહુ સિમ્પલ ટેકનિક, પણ પહેલા સમજાવવા માટે રીત બતાવું છું. PCl5 ને ગરમ કરીએ છીએ, ઇટ મીન્સ PCl5 નું વિઘટન કરીએ છીએ. તો PCl5 નું વિઘટન કરવામાં આવે તો PCl3 ગેસ મળશે વત્તા Cl2 ગેસ મળશે. એટલે યાદ રાખજો PCl5 નું વિઘટન કરવામાં આવે તો 1 મોલ PCl3 ને 1 મોલ Cl2 ગેસ મળે છે. રકમમાં સમીકરણ નથી, બટ PCl5 ને ગરમ કરવામાં આવે તો આ ઇક્વેશન બને છે. સમીકરણ કમ્પ્લીટ છે, બેલેન્સ પણ કમ્પ્લીટ કરેલો છે. હવે સાંભળો, શરૂઆતના મોલ તો રકમમાં વાંચો. PCl પ્રક્રિયકના શરૂઆતના મોલ 4 મોલ આપેલા છે. તમે જોઈ શકો 4 મોલ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. તો શરૂઆતમાં PCl5 ના 4 મોલ, એટલે મેં અહીંયા 4 મોલ લખે છે. શરૂઆત છે, જો પ્રક્રિયા થઈ નથી એટલે નિપજના મોલ 0 લખવાનું. શરૂઆત છે, નિપજ તો ક્યારે બને? જ્યારે પ્રક્રિયા થાય, પ્રક્રિયકનું વિઘટન થાય. આપણે શરૂઆતમાં છે તો શરૂઆતના મોલ 0 લખી કાઢવાના. તો PCl3 ના શરૂઆતના મોલ 0, Cl2 ના પણ 0. હવે સાંભળજો, વપરાયેલા મોલ સમીકરણની અંદર કેટલા ટકા પ્રક્રિયા થઈ છે એવું આપ્યું નથી. તો વપરાયેલા મોલ તમે x ધારી શકો છો અથવા આલ્ફા ધારી શકો છો, બંને સાચા છે. આલ્ફા ધારો તો પણ આલ્ફાનો મતલબ પણ વિયોજન અંશ થાય છે, x ધારશો તો પણ મેં x ધાર્યું છે. હવે કેવી રીતે ધારવાનું? જો પ્રક્રિયા 1 મોલ PCl5 તો ધારો કે 1 મોલ x વપરાય છે, 1 મોલ PCl3 તો 1 મોલ x બને છે, નિપજ એટલા માટે, અને 1 મોલ Cl2 ગેસ એટલે 1 મોલ એટલે કે મેં x, 1 મોલ એટલે 1x, 1 મોલ એટલે 1x, 1 મોલ એટલે 1x. આ ખાસ યાદ રાખજો. કદાચ સમીકરણ અહીંયા 2 મોલ હોય તો અહીંયા મારે 2x ધારવું પડશે. આ બહુ સમજજો. વપરાયેલા મોલ એ આપેલા સમીકરણના સંતુલન પર આધારિત છે. અહીંયા 1 મોલ PCl5 એટલે 1 મોલ x, 1 મોલ PCl3 એટલે 1 મોલ x, 1 મોલ Cl2 એટલે 1 મોલ x. આ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે સમજો, બાકી રહેલા મોલ તો શરૂઆતના મોલ તમારી જોડે 4 હતા, વપરાયેલા મોલ x છે તો બાદબાકી પ્રક્રિયકો ઘટે તો બાદબાકી કરો તો બ્રેકેટમાં 4 - x, પ્રક્રિયક ઘટે. નિપજ વધે છે તો નિપજ માટે 0 + x એટલે x,
0 પ્લસ x એટલે x પ્રક્રિયક ઘટે એટલે પ્રક્રિયકોની બાદબાકી કરવાની 4 મોલ હતા x મોલ વપરાઈ ગયા એટલે 4 માઈનસ x નિપજો વધે છે તો 0 વત્તા x એટલે x 0 વત્તા x એટલે x હવે સાંભળજો સંતુલ અને સાંદ્રતા અહીંયા બાળકો ભૂલ કરે છે સંતુલ અને સાંદ્રતા આપણે જે સાંદ્રતા એટલે મોલ પ્રતિ લીટર ગમે ત્યારે સાંદ્રતા આપણે મોલારિટી એકમમાં શોધીએ છીએ તો મોલ પ્રતિ લીટર તો મોલ તમારી જોડે PCl5 ના 4 - x છે લીટર તો રકમમાં જો 500 મિલી કદનું એક પાત્ર છે और 500 મિલી એટલે 0.5 લીટર અહીંયા લીટરમાં લખવું અનિવાર્ય છે એટલે તમારે છેદમાં મોલ પ્રતિ લીટર 500 મિલી એટલે 0.5 લીટર તો જે પણ તમારા મોલ આવ્યા છે દરેકને 0.5 વડે ભાગી કાઢો કારણ કે 500 મિલી એટલે 0.5 લીટર તો જોઈ શકો છો 4 - x મોલ પ્રતિ લીટર મોલ પ્રતિ લીટર મોલ પ્રતિ બાળકો અહીંયા ભૂલ કરી શકે છે મોલ પ્રતિ લીટર આપણે સાંદ્રતાની અંદર છે लीटर रकमમાં ના આપ્યું તો 1 લિટર લઈ શકો છો અહીંયા તમને 500 મિલી આપ્યું છે તો યુ હેવ ટુ કન્વર્ટ ઇન લિટર હવે આપણે જાણીએ છીએ કે 500 મિલી એટલે 0.5 લિટર થાય તો મોલ પ્રતિ લિટર મોલ પ્રતિ લિટર મોલ પ્રતિ લિટર મૂકી કાઢો જો આ નહીં મૂકો તો તમારો આન્સર રોંગ આવશે હવે ઉભા આપેલ રકમ અનુસાર સંતુલને 2 મોલ Cl2 મળે છે બાકી રહેલા મોલમાં Cl2 આ તમે જોઈ શકો છો તમને રકમમાં આપું છે કે સંતુલને સાંદ્રતા પર ના જજો મોલ પર સંતુલને 2 મોલ Cl2 પ્રાપ્ત થાય એટલે જે મેં x ધાર્યું છે x ની કિંમત આપણે 2 લેવાની છે તો આપેલા સમીકરણમાં જ્યાં જ્યાં x દેખાય તે x ની કિંમત હું 2 પસંદ કરીશ કારણ કે રકમમાં જ આપ્યું છે સંતુલને 2 મોલ Cl2 મળે તો Cl2 સંતુલને x મોલ સાંદ્રતા પર ના જાઓ સંતુલને Cl2 ના 2 મોલ એટલે x ની કિંમત મારે 2 લેવાની છે તો મેં x બરાબર 2 મૂક્યું હવે આપેલા સમીકરણ માટે Kc નું સમીકરણ બનાવો Kc નું સૂત્ર બનાવો તો નિપજોની સાંદ્રતા અંશમાં અને પ્રક્રિયકોની છેદમાં આવશે હવે સમય બચાવવા માટે ધ્યાનથી જોજો PCl5 અહીંયા તમે સોરી PCl3 x ના છેદમાં 0.5 x ના બદલે મારે 2 લેવાનું છે 2 ના છેદમાં 0.5 કોઈ પણ સંખ્યાના છેદમાં 0.5 થઈ જાય એટલે ઉપરની સંખ્યા ડબલ થઈ જાય છે એટલે 2 ના છેદમાં 0.5 એટલે 2 દુ 4 2 ના છેદમાં 0.5 એટલે 2 દુ 4 છેદમાં અહીંયા તમે જો PCl પર 4 - x એટલે 4 માંથી 2 બાદ કરો x ની કિંમત આપણે 2 મૂકવાનું 4 - 2 એટલે 2 ના છેદમાં 0.5 એટલે એનો આન્સર પણ 4 થાય તમે કોઈ પણ આવડાડ દો તમારો જવાબ Kc નું મૂલ્ય 4 આવી ગયું તમે સમજી શકો છો સિમ્પલ એક્ઝામ્પલ છે હવે કદાચ આ એક્ઝામ્પલમાં એવું તમને પ્રશ્ન પૂછે જો સંતુલને 2 મોલ Cl2 મળતું હોય તો વિયોજન અંશ કેટલું વિયોજન થયું હશે કેટલું વિયોજન થયું હશે ટકાવારીમાં પૂછે છે તો એ પણ કેલ્ક્યુલેશન મારી જો તમને એટલી ખબર પડી ગઈ છે કે x ની કિંમત અહીંયા ઉતારો x ની કિંમત આપણે 2 મૂકવાની છે તો 4 - 2 એટલે 2 મને 2 મોલ પ્રક્રિયક તરફ જોજો PCl5 4 મોલ આપેલો હતો અને સંતુલને 2 મોલ થાય છે એટલે કે અડધો થાય છે એનો મતલબ 50% પ્રક્રિયા થાય છે તો અહીંયા આ રાસાયણિક પ્રક્રિયામાં 50% સંતુલન અંશનું મૂલ્ય આવે 50% યાદ રાખજો આ દાખલામાં તમને એવું પણ પૂછે વિયોજન અંશ કેટલો તો તમે 50% લખી શકો છો પ્રક્રિયકનું વિઘટન થાય છે તમને 4 મોલ આપેલો છે અને અહીંયા તમારે જોવાનું છેલ્લે 4 - x ની કિંમત આપણે 2 મૂકી તો છેલ્લે 2 મોલ બાકી રહે છે એટલે 4 મોલ એટલે 100% 2 મોલ રહ્યું એટલે 50% રહ્યું તો 50% વપરાઈ ગયું તો 50% પ્રક્રિયા થાય છે એટલે વિયોજનની ટકાવારી 50% અને વિયોજન અંશનું મૂલ્ય લાવવું હોય તો 50 ના છેદમાં 100 મૂકી કાઢો 0.5 એ પણ તમે લખી શકો છો ટકાવારીમાં હોય તો 50% અને અંશમાં આપે તો 50/100 કરી દો જે જવાબ આવે તમારો સાચો તો આ એક્ઝામ્પલ મેં લાંબી રીત બતાવી છે પણ તમે શોર્ટકટ ફટાફટ પણ આ વસ્તુ ડાયરેક્ટ ગણી શકો છો પણ એકવાર ફંડામેન્ટલ તમારો ક્લિયર થાય એટલે મેં એક ટેકનિક બતાવી છે યાદ રાખજો બહુ જ સારો એક્ઝામ્પલ છે નીટની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો છે તો આ બોર્ડ પ્રિન્ટ કરીને નવો લઈશ બરાબર છે તો આને જરા જોઈ લેજો